नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसाहुणं ईशो पंच नमोकारो सब्ब पावपणासणो मंगलाणं च सभेसिं बडमं हवै मंगलं बडमं हवै मंगलम्। ओम शांति शांति शांति। प्रमण भगवान महावीर स्वामीना चरण कमळમાં तथा सद्गुरुदेवना चरण कमळમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના અવિરામ કોટી કોટી વંદન। જય જીનેન્દ્ર। તારીખ 23/5/24, વાંચણી નંબર 21, સ્થાનાંગ સૂત્ર 12 વ્રતની અંદર આજે ત્રીજા વ્રત ઉપર આપણે વિચાર કરીશું। શ્રાવકના 12 વ્રત, એમાં ત્રીજું વ્રત છે થૂલાઓ અદીના દાણાઓ વેરમણમ, ચોરીનો ત્યાગ। મોટી ચોરીનો ત્યાગ। ફૂલાઓ અદીના દાણાઓ વેરમણમ। અદત્ત વસ્તુ ન લેવી, આપેલી વસ્તુ નહીં આપેલી વસ્તુ ન લેવી, એ વાત આપણને ત્રીજા વ્રતમાં બતાવવામાં આવે છે। ચોરીને જાણીએ અને છોડીએ। આજની વાંચણીનો વિષય છે ચોરીને જાણીએ અને છોડીએ। આજે વિશ્વની અંદર ચોરી વધતી જાય છે। અલગ અલગ નવી નવી ટ્રીકથી એકબીજાની ધન સંપત્તિ લઈ લેવાના પ્રયત્ન થાય છે। આપણે ઘણીવાર સાંભળીએ છીએ નવી ટેકનોલોજીથી કે કોઈક વાર આપણો કોડ કે આપણો નંબર જો આપણે કોઈકને બતાવીએ, એ ઓપન કરે અને એવું પણ બને કે આપણા ખાતામાંથી બધા પૈસા વિડ્રો થઈ જાય। આવા સમાચારો ઘણીવાર આપણને સાંભળવા મળે છે। ચોરીનું સ્વરૂપ વધતું જાય છે। માણસ જેટલો બુદ્ધિશાળી એટલો એ અલગ અલગ રીતે, ફાઇન રીતે, સરસ રીતે, કોઈને ખ્યાલ ના આવે એવી રીતે એ ચોરી કરે છે। ચોરી એ એક વ્યસન છે। 7 વ્યસન આપણા ત્યાં બતાવ્યા, એમાં ચોરી એક વ્યસન કીધું। એ ચોરીનું વ્યસન પડી જાય પછી એ વ્યસન જતું નથી। જેમ કોઈને સ્મોકિંગ નું વ્યસન હોય, ચા કોફીનું વ્યસન હોય, એના વગર ચાલે નહીં, એમ ચોરી પણ 7 વ્યસનમાં એક વ્યસન બતાવી છે કે જે માણસને
આ હેબિટ પડી જાય છે, એ હેબિટ પછી દૂર કરવી અશક્ય છે. ચોરીને વ્યસનની માં આપવામાં આવી છે. ચોરી કરવાની ભગવાન શાસ્ત્રમાં ના પાડે છે. કોઈ વસ્તુ કોઈની હોય તો પૂછ્યા વગર તમારે એ લેવાની નહીં. જો કોઈની વસ્તુ તમે પૂછ્યા વગર લો તો એને પણ શાસ્ત્રમાં ચોરી કહેવામાં આવે છે. વિશ્વમાં આજે માણસને ભય છે. દરેકને પોતાની સંપત્તિ લૂંટાઈ ન જાય, ચાલી ન જાય, એનો ભય છે. આપણે છેતરાઈ ન જઈએ એનો ભય છે. આપણી ધન સંપત્તિ લૂંટાઈ ન જાય એનો આજે માણસને ભય છે. વિશ્વાસ કોના ઉપર મૂકવો એ આજે ખબર પડતી નથી. પહેલા તો સાહુકારના અને ચોરના ડ્રેસ અલગ અલગ હોય. સાહુકારનો ડ્રેસ અલગ હોય. ડ્રેસ એટલે પહેરવેશ. અને જે ચોર ડાકુ હતા એના ડ્રેસ, એનો દેખાવ એ પણ અલગ હોય. એટલે ખ્યાલ આવી જતો કે આ સાહુકાર છે અને આ ચોર છે. પરંતુ હવે બધાનો ડ્રેસ એક થઈ ગયો. કોણ સાહુકાર છે, કોણ ચોર છે એ ખ્યાલ ના આવે. ચોરીનું દૂષણ આજે વિશ્વમાં વધતું જાય છે. ચોરી એટલી બધી વધતી જાય છે કે એની તપાસ કરવી, ચોરને શોધવા, એને પકડવા, એને સજા કરવી, એમાં કરોડો રૂપિયાના ખર્ચ થાય છે. આ ચોરીનું દૂષણ એને ઘટાડવું જોઈએ. માણસે સમજવું જોઈએ કે અણહકનું મારે લેવાય કેવી રીતે. માણસ જો પોતે શાસ્ત્ર વાંચે, એને સમજે અને ચોરીનો જો ત્યાગ કરે, પરસ્પર એકબીજાને વિશ્વાસની ભાવના પેદા થાય અને એવું બને કે ચોરીના ભયમાંથી આખું વિશ્વ મુક્ત થઈ જાય. આપણે એ રસ્તે જવાનું છે. આપણે વિશ્વ શાંતિના રસ્તે જવાનું છે. કોઈની વસ્તુ ક્યારેય ગુમ ન થાય, કોઈની વસ્તુ ચોરાય નહીં, જ્યાં પડી હોય ત્યાં પડી રહે. આવો જો વિશ્વાસ પેદા કરવામાં આવે તો એક સરસ વિશ્વનું નિર્માણ થઈ શકે. ચોરી એ દૂષણ છે, એને મનુષ્ય જ દૂર કરી શકશે. એ માટે એને જ્ઞાન લેવાની જરૂર છે. ચોરીના કેટલા પ્રકારો છે એ આજની વાંચણીમાં આપણે જોઈશું. ચોરી કરનારને શું ફળ મળે છે એ પણ જોઈશું. ચોરી સંબંધી દ્રષ્ટાંતો પણ જોઈશું. ચોરી સંબંધી અતિચારો કેટલા છે એ પણ જોઈશું. ચોરીને જાણીએ અને ચોરીને છોડીએ. આજના આપણી વાંચણીનો વિષય આ છે. ચોરીને જાણીએ અને ચોરીને છોડીએ. મનુષ્યએ આ દિશાની અંદર વિચારવા જેવું છે. મનુષ્યએ આ દિશાની અંદર સજગ બનવા જેવું છે. તો પરમાત્માની આજ્ઞાનું પાલન પણ થશે, ધર્મ પણ પળાશે, જીવનમાં સુખ શાંતિ વધશે
અને એક સરસ વિશ્વનું નિર્માણ થશે. આ રસ્તે આપણે આગળ વધવાનું છે. ચોરીના પ્રકારો. શાસ્ત્રમાં ચોરીના 5 પ્રકાર બતાવવામાં આવ્યા છે. પહેલો પ્રકાર છે પ્રત્યક્ષ ચોરી. પહેલો પ્રકાર છે પ્રત્યક્ષ ચોરી. બીજો પ્રકાર છે ધંધા સંબંધી ચોરી. બીજો પ્રકાર છે ધંધા સંબંધી ચોરી. ત્રીજો પ્રકાર છે જ્ઞાન સંબંધી ચોરી. ત્રીજો પ્રકાર છે જ્ઞાન સંબંધી ચોરી. ચોથો પ્રકાર છે કામ સંબંધી ચોરી. ચોથો પ્રકાર છે કામ સંબંધી ચોરી. અને પાંચમો પ્રકાર છે અન્ય પ્રકારે ચોરી. પાંચમો પ્રકાર છે અન્ય પ્રકારે ચોરી. ચોરીના 5 પ્રકાર છે. ચોરીનો પ્રથમ પ્રકાર છે પ્રત્યક્ષ ચોરી. ડાયરેક્ટ ચોરી કરવી. કોઈનું ખિસ્સું કાપવું, કોઈકનું લોક તોડીને વસ્તુ લઈ લેવી, કોઈના તાળા ઉપર કૂંચી લગાવવી, પર્સમાંથી પૈસા લઈ લેવા, આ બધી છે પ્રત્યક્ષ ચોરી. કોઈકનું ઘર તોડવું, કોઈકનું લોકર તોડવું, કોઈના ઘર તિજોરી કોઈની તોડવી, લૂંટફાટ કરવી અને વસ્તુને ઝૂંટવી લેવી, આ છે પ્રત્યક્ષ ચોરી. ખિસ્સું કાપવું, વસ્તુ ઝૂંટવી લેવી, કોઈની બેગ તોડીને અંદરથી વસ્તુ લઈ લેવી, કોઈનો દાગીનો ખેંચી લેવો, કોઈનું વ્હીકલ, કોઈનું લેપટોપ, આવી વસ્તુઓ લઈ લેવી, એને કહેવાય છે પ્રત્યક્ષ ચોરી. બીજા નંબરની છે ની ચોરી. બીજા નંબરની ચોરી છે ધંધા સંબંધી ચોરી. ધંધા સંબંધી ચોરી. બિઝનેસમાં જે ચોરી કરવામાં આવે એ શું હોઈ શકે એ આપને બતાવું. બિઝનેસ સંબંધી ચોરી. માલમાં ભેળસેળ કરવી. જેમ કે દૂધની અંદર પાણી મિલાવવું, આ એક પ્રકારની ચોરી છે. હવે પાણી પણ દૂધના ભાવે વેચાશે. આપવાનું પાણી અને સામે પૈસા લેવાના દૂધના. આવી જે રીત અપનાવી ભેળસેળ કરવાની, એને આપણા ત્યાં શાસ્ત્રમાં ચોરી કહી છે. દૂધમાં પાણી મિલાવવું. શુદ્ધ ઘીની અંદર વેજીટેબલ ઘી ઉમેરવું અને પછી સેલ કરવું. ચોખ્ખા ઘીની અંદર વેજીટેબલ ઘી અને પૈસા લેવાના ચોખ્ખા ઘીના, આને આપણા ત્યાં ચોરી કહી છે. ધંધા સંબંધી ચોરી. માલમાં ભેળસેળ કરવાની. સેમ્પલ બતાવવાનું સરસ અને માલ બીજો આપવાનો. સેમ્પલ સારું બતાવી અને માલ રાશી આપી દીધો, એને પણ કહેવાય છે ચોરી. ધંધા સંબંધી ચોરી. નફો વધારે લેવાનો
એને પણ ચોરી કહી છે. 5 રૂપિયાની વસ્તુ હોય એના તમે 10 લઈ શકો, 15 રૂપિયા લઈ શકો, પરંતુ જો તમે નફો વધારે લો, 5 રૂપિયાની વસ્તુના સીધા 25 રૂપિયા લો, નફો વધારે લઈએ તો એને પણ ચોરી કહેવામાં આવે છે. વ્યાજ વધારે લેવું, ધંધા સંબંધી ચોરીમાં વ્યાજ વધારે લેવું, એને પણ ચોરી કહેવામાં આવે છે. આ થઈ બીજા પ્રકારની ચોરી, વ્યાજ વધારે લેવું. માલમાં ભેળસેળ કરવી, સેમ્પલ બીજું બતાવવું અને માલ બીજો આપવો. બગડી ગયેલો માલ પણ સારા માલની અંદર ઉમેરીને પછી એને સપ્લાય કરી દેવો. આ બધી પ્રવૃત્તિઓને ચોરીની પ્રવૃત્તિ કહેવામાં આવે છે. બીજા નંબરની ચોરી બિઝનેસ સંબંધી ચોરી. હવે ત્રીજા નંબરની ચોરી જ્ઞાન સંબંધી ચોરી. જ્ઞાન સંબંધી ચોરી, પરીક્ષામાં ચોરી કરવી. કોઈ પરીક્ષાની અંદર ચોરી કરે, ઘણીવાર આપણે જોઈએ, ન્યૂઝપેપરમાં વાંચીએ કે પરીક્ષાનું પેપર ફૂટી જાય. પેપર ફૂટી જાય, ઓછું વાંચેલા, નહીં ભણેલા એ ફર્સ્ટ ક્લાસ લાવે અને જેણે મહેનત કરી હોય છે એ પોતે ફર્સ્ટ ક્લાસ લાવી નથી શકતા. પરીક્ષા સંબંધી ચોરી. કોઈ આર્ટિકલ ચોરવા, આ છે જ્ઞાન સંબંધી ચોરી. ખોટી સહી કે ખોટા સર્ટિફિકેટ, કોઈ ડોક્ટરનું સર્ટિફિકેટ આપી દે, કોઈ ટીચરનું સર્ટિફિકેટ આપી દે, આવા ખોટા સર્ટિફિકેટ આપવા, ખોટી સહી કરવી, આ બધી છે જ્ઞાન સંબંધી ચોરી. ત્રીજા નંબરની આ ચોરી છે જ્ઞાન સંબંધી ચોરી. ચોથા નંબરની ચોરી કામ સંબંધી ચોરી. કામ સંબંધી ચોરી, કામ એટલે વર્ક. આપણે જ્યાં કામ કરતા હોઈએ ત્યાં કામ ઓછું કરીએ, પગાર પૂરતો લઈએ અને જો કામ ઓછું કરીએ તો આ દોષ આપણને લાગે છે. શેઠની હાજરી હોય ત્યારે આપણે કામ કરીએ, શેઠ જતા રહે પછી આપણે આરામ કરીએ, ઓછું કામ કરીએ અને ટાઈમ પાસ કરીએ, પગાર પૂરતો લઈએ તો આપણને ચોરીનો દોષ લાગે છે. કેમ કે પગાર પૂરતો લીધો અને કામ ઓછું કર્યું એટલે જે એક્સ્ટ્રા પૈસા આવ્યા એ વગર મહેનતના પૈસા આવ્યા એટલે આપણને દોષ લાગે છે. આજે જુઓ, દરેક જણ પોતાના હકની બધી વાત કરે છે. અમને આટલી સેલરી મળવી જોઈએ, અમને બોનસ મળવું જોઈએ, અમને ભથ્થું મળવું જોઈએ, ઇન્ક્રીમેન્ટ મળવું જોઈએ. બધા પોતાના વર્કરો પોતાના હકની વાત કરે છે, પરંતુ ફરજની કોઈ વાત કરતું નથી કે મારી ફરજ શું છે, મારી ડ્યુટી શું છે. એકવાર મનને પ્રશ્ન પૂછવો જોઈએ કે હું જેટલો પગાર લઉં છું એટલું મારા શેઠનું કામ કરું છું કે નહીં. વગર મહેનતનો મારે પૈસો જોઈતો નથી, મારો પૈસો મહેનતનો હોવો જોઈએ. આવું વિચારીને આપણે દોષ ન લાગે આપણને
અને અનીતિ ન થઈ જાય અને નીતિના માર્ગે આપણે રહી શકીએ એવો પ્રયત્ન કરવાની જરૂર છે. હક માટે બધા લડે છે, પરંતુ ફરજને સમજતા નથી. કામની ચોરી. બસ ઓફિસોમાં ઘણીવાર એવું બને કે બધાને બેસી રહેવું છે, ટાઈમ પાસ કરવો છે, વાતો કરવી છે, થાય એટલું કામ. એ પોતે કામ બધા ઘણીવાર પેન્ડિંગ પડ્યા હોય અને એ માણસો ટાઈમ પાસ કરતા હોય છે. આ છે કામ સંબંધી ચોરી. કોઈક શેઠે, બીજી આપને એક વાત કહું, કોઈક શેઠે સરસ આપણને કામમાં તૈયાર કર્યા અને પછી એ સર્વિસ આપણે છોડી દઈએ અને આપણે આપણો સ્વતંત્ર ધંધો ચાલુ કરી દઈએ. આપણે એમની પાસેથી જ્ઞાન લઈ લીધું, કામની રીત શીખી ગયા, કામની મેથડ શીખી ગયા અને પછી આપણે ત્યાંથી છૂટા થઈ જઈએ. આ થઈ કામ સંબંધી ચોરી. જ્ઞાન સંબંધી ચોરી પણ ગણાય. જ્ઞાન પણ લઈ લીધું, કામ કરતા આવડી ગયું, પછી આપણે શેઠને દગો દીધો. શેઠને હજી બીજા ન મળે ત્યાં સુધી પણ આપણે ન રહ્યા અને ત્યાંથી છૂટા થઈ ગયા. આપણે આપણો બિઝનેસ ચાલુ કરી દીધો. કહેવાય છે ને કે ગરજ મટે એટલે વૈદ વેરી. જે શેઠનો આપણા ઉપર ઉપકાર ગણાય, એ શેઠની શું ઈચ્છા છે એ પણ આપણે વિચાર્યું નહીં અને ત્યાંથી આપણે છૂટા થઈ ગયા. આ થઈ કામ સંબંધી ચોરી. પાંચમી ચોરી. ચોરીનો પાંચમો પ્રકાર અન્ય ચોરી. અન્ય પ્રકારની ચોરીઓ. એમાં કઈ કઈ અન્ય પ્રકારની ચોરીઓ? તો કે કોઈની થાપણ હોય એ આપણે રાખી લઈએ. કોઈ મોર્ગેજ ઉપર આપણા ત્યાં વસ્તુ મૂકી ગયું હોય, એ હવે ભૂલી ગયું હોય, એ વ્યક્તિ હવે ઓફ થઈ ગયો, એના વારસદાર કદાચ આપણી પાસે માગે તો આપણે કહીએ એ થાપણ તો અમે આપી દીધી છે, એ વસ્તુ હવે અમારી પાસે નથી. ભાઈઓ ભાઈઓમાં પણ ઘણીવાર આવું બને. એકબીજાને ભાગ આપવાના હોય તો જેની પાસે જે હશે એ દબાવી દેશે. શું છે બધું ભેગું સંયુક્ત કુટુંબમાં કેટલી પ્રોપર્ટી છે એ કોઈ સ્પષ્ટપણે બતાવશે નહીં, ઓછું બતાવશે. વધારે ભાગ લઈ લેવો, બીજા ભાઈને ઓછો ભાગ આપવો, એ પણ ચોરી છે. થાપણ આપ્યા પછી કોઈએ આપણા ત્યાં થાપણ મૂકી હોય અને આપણે ફરી જઈએ કે ના અમારા ત્યાં મૂકી નથી, તમે લઈ ગયા છો, એ છે અન્ય પ્રકારની ચોરી. અન્ય પ્રકારની ચોરીમાં બીજી ચોરી કઈ? તો કે ઘણીવાર રસ્તા ઉપરથી આપણને કોઈ વસ્તુ મળી હોય, એ વસ્તુ આપણે રાખી લઈએ. ઘણીવાર કોઈ વસ્તુ આપણને જડી અને આપણે એ વસ્તુ રાખી લઈએ. કોઈ સર્ટિફિકેટો હોય, કોઈના દાગીના હોય, પર્સ હોય, અંદર ડોલર હોય, ઘણીવાર કેટલા કાર્ડ, ઇમ્પોર્ટન્ટ કાર્ડ હોય, એ બધું માણસ રાખી લે તો એને પણ કહેવાય છે અન્ય પ્રકારની ચોરી. રસ્તામાં પડેલી વસ્તુ મળી જાય, એ માણસ પોતે એમ વિચારે કે હું ચોરી કરવા તો ગયો નથી ને, આ તો મને મારા નસીબથી મળ્યું છે.
એમાં હું વાપરું એમાં ખોટું શું છે? માણસ પોતે આવું વિચારે છે. પણ ના, ભલે રસ્તામાંથી પણ આપણને મળ્યું છે, પરંતુ એ વસ્તુ જેની છે એને આપણે પરત કરવી જોઈએ, તો આપણને ચોરીનો દોષ ન લાગે. ભલે આપણે ચોરી કરવા ગયા નથી, એ વાત સાચી છે, પરંતુ કોઈકની ખોવાયેલી વસ્તુ જો આપણે એને પાછી આપીએ તો ચોરીનો દોષ આપણને લાગતો નથી અને ઉપરથી પુણ્ય બંધાય છે. આવી રીતે ચોરીના 5 પ્રકાર છે. ચોરીનો પ્રથમ પ્રકાર હતો પ્રત્યક્ષ ચોરી. ચોરીનો બીજો પ્રકાર હતો ધંધા સંબંધી ચોરી. ચોરીનો ત્રીજો પ્રકાર જ્ઞાન સંબંધી ચોરી. ચોરીનો ચોથો પ્રકાર કામ સંબંધી ચોરી. અને ચોરીનો 5મો પ્રકાર અન્ય પ્રકારે ચોરી. આજે માણસ ક્યાંય ને ક્યાંય નાની મોટી ચોરીમાં પોતે સંડોવાયેલો હોય છે. આપણા ત્યાં મોટી ચોરીને ચોરી કહેવામાં આવી નથી. આપણા જૈન ધર્મમાં તો ચોરીનું સૂક્ષ્મ સ્વરૂપ પણ બતાવ્યું છે કે જો તમે આવી નાની નાની પ્રવૃત્તિ કરશો તો પણ તમને ચોરીનો દોષ લાગશે. આજની આપણી વાંચણીનો વિષય છે ચોરીને જાણીએ અને છોડીએ. ઘણીવાર આપણને એમ થાય છે કે આવું બધું લાઈફમાં ચાલ્યા કરે. કરની ચોરી કરવી, સેલ ટેક્સ, ઇન્કમ ટેક્સની ચોરી કરવી, સંસારમાં આવું બધું રહેવાનું, આવું બધું તો જીવનમાં બને એમ વિચારીને આપણે ઈઝી લઈ લઈએ છીએ. નાની નાની ચોરીની અંદર આપણી પ્રવૃત્તિ થઈ જાય છે. પરંતુ જો આપણે જાગૃત રહીએ તો આ નાની ચોરીમાંથી પણ બહાર નીકળી જઈએ. ઘણીવાર એ નાની ચોરી મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. હું આપને કહું કે જે માણસો પછી કામ નથી કરતા, કામની ચોરી કરે છે, એને ઘણીવાર એવું બને કે એમના બોસ એમને છૂટા કરી દે છે કે ભાઈ હવે તમે કાલથી ના આવતા. જુઓ, એ કામની ચોરીની આદત હતી, બેસી રહેતા હતા, શેઠે આવવાની ના પાડી દીધી. આપણને એમ થાય કે નાનું છે, એમાં શો વાંધો છે? પરંતુ એ નાનું પણ ક્યારેક મોટું સ્વરૂપ ધારણ કરી લે એ ખબર પડતી નથી. કોઈ માણસ ખિસ્સા કાપે છે, કોઈ માણસ એવું બને કે પહેલી વાર જ ચોરી કરવા ગયો હોય અને પકડાઈ ગયો, એને તરત સજા થતી હોય છે. હજી તો ચોરી કરી નથી, હજી તો ખાલી ચોરી કરવા જ ગયો છે, ત્યાં જ પકડાયો, પૂછપરછ કરી બધાને ડાઉટ થયો અને તરત ચોર છે એવું સાબિત થઈ ગયું. એ પોતે આર્ગ્યુમેન્ટ કરે કે મેં ક્યાં કઈ વસ્તુ લીધી છે? જુઓ, ક્યાં મેં તમારી પાસેથી કશું લીધું છે? છતાં પણ પબ્લિક એમ જ કહે છે કે તમારે અહીંયા એન્ટર થવાની જ ક્યાં જરૂર હતી? નાની ચોરી પણ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. થુલાઓ અદિનના દાણાઓ વેરમણમ. ભગવાન એ કહે છે કે શ્રાવક અને શ્રાવિકા એ પોતે આ ચોરીનો ત્યાગ કરે. માણસે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. અણહકનો એક પૈસો પણ આપણા ત્યાં ન આવે એ આપણે ધ્યાન રાખવાની જરૂર છે. માણસ ભેળસેળ કરે માલની અંદર અને ઘણીવાર પકડાઈ જાય છે. પછી એને ઘણા બધા દંડ પણ થતા હોય છે. રોજબરોજના આપણે કિસ્સાઓ સાંભળીએ છીએ. કોઈ વગર ટિકિટે મુસાફરી કરે બસની અંદર
એને પણ આપણે ત્યાં ચોરી કહીએ. પછી ઘણીવાર વગર ટિકિટે મુસાફરી કરનાર પકડાઈ જાય પછી એને પણ એનો દંડ મળતો હોય છે. ચોરીને જાણીએ અને ચોરીને છોડીએ. ચોરીને આપણા ત્યાં ધનને પ્રાણ ગણવામાં આવ્યા છે, કે જેમ ખાવા પીવા માટે ખાવા પીવું જેમ જરૂરી છે, પાણી પીવું જેમ જરૂરી છે, ખાવું જેમ જરૂરી છે, એમ જીવનમાં ધન હોવું એ પણ જરૂરી છે. ધનને આપણા ત્યાં પ્રાણ ગણ્યા છે. જોજો, જેનું ધન ચોરાશે એ ખૂબ રડશે. કોઈના ત્યાં ચોરી થશે તો એ પોતે રડશે કે મારી બધી વસ્તુ જતી રહી. એ આર્ત ધ્યાન કરશે, એ વલોપાત કરશે. હવે અમે કેવી રીતે જીવીશું? અમારો જે સહારો હતો, આ મૂડીથી જે અમારું ગુજરાન ચાલતું હતું, એ હવે કેવી રીતે ચાલશે? એ પોતે રડશે, બૂમાબૂમ કરશે. ધનને આપણા ત્યાં પ્રાણ કહેવામાં આવે છે. જે ગરીબ માણસો છે એની પાસે થોડું ધન હોય અને એ પણ જ્યારે જતું રહે છે ત્યારે એ પોતે ખૂબ વલોપાત કરે છે, નિશાસા નાખે છે. કોણ લઈ ગયું? હવે હું શું કરીશ? જેમ પાણીની આવશ્યકતા છે, જેમ ભોજનની આવશ્યકતા છે, એવી જ રીતે સંસારની અંદર માણસને જીવન જીવવા માટે ધનની આવશ્યકતા છે. દરેકની પાસે ધન રહે અને દરેકનું ધન સલામત રહે એવી સરસ વ્યવસ્થા હોવી જોઈએ. કોઈનું ધન લૂંટાઈ ન જાય એના માટે તીર્થંકર ભગવંતો ત્રીજું વ્રત બતાવે છે, અચૌર્ય વ્રત. ક્યાંય લૂંટફાટ ન હોવી જોઈએ, ક્યાંય ચોરી ન હોવી જોઈએ. દરેકની વસ્તુ સચવાય એવો એક સરસ સિદ્ધાંત આમાં છુપાયેલો છે કે ભાઈ દરેકની વસ્તુ સચવાય, એ વસ્તુ એના જ કામમાં આવે, કોઈ લઈ ન જાય, અને એ વસ્તુ એને પોતાને કામમાં આવે એવો એક સરસ વિચાર આ ત્રીજા વ્રતની અંદર સમાયેલો છે. થુલાઓ અદીનના દાણાઓ વેરમણમ. ચોરીનો ત્યાગ કોણે કોણે કર્યો? ચોરી ઉપરના દ્રષ્ટાંત. બે સજ્જન માણસો હોય છે. એક સજ્જન માણસે પોતાના ઘરને સેલ કરી અને બીજા સજ્જન માણસે એને પરચેસ કરી. એક માણસે ઘર વેચી દીધું અને બીજા માણસે ઘરને ખરીદી. જુઓ, હું આપને દ્રષ્ટાંત કહું છું. બંને માણસો સજ્જન છે, ન્યાય અને નીતિથી ચાલનારા છે. ચોરીનો અમને દોષ ન લાગી જાય એની પૂર્ણ જાગૃતિ છે. એવા એ બે સજ્જન માણસો એક ઘરને વેચી દે છે અને એક ઘરને ખરીદે છે. પૈસા આપીને લેનાર અને વેચનાર છૂટા થઈ ગયા. એવું બન્યું, જેણે ઘર લીધું છે એને ઘરને રિપેરિંગ કરાવવાનું ચાલુ કર્યું. ઘરને આખું નવું બનાવે છે, પાયામાંથી ખોદાવીને આખું રીડેવલપ કરે છે. અને એવું બને છે
કે પાયા ખોદતા ખોદતા એની અંદરથી ધન નીકળ્યું. એક સરસ મજાની પેટી નીકળી અને એની અંદર ગોલ્ડ અને સિલ્વર હોય છે. ધન ખોદતા ખોદતા, પાયાને ખોદતા ખોદતા અંદરથી ધન નીકળ્યું. ઘરને લેનાર પોતે એમ વિચારે છે કે આ ધન મારું નથી, આ તો ઘર જેનું હતું એને મારે આપી દેવું જોઈએ. એ પોતે એ બેગને લઈને, એ પેટીને લઈને જેનું ઘર હતું એ સજ્જનને આપવા માટે જાય છે કે તમારા ઘરને ખોદકામ કરતા, પાયાને ખોદતા અંદરથી આ ધન નીકળ્યું છે. મેં આપની પાસેથી ઘર ખરીદ્યું છે. આ ધનનો હું હકદાર નથી. આ અંદરથી પેટી નીકળી છે એ હું આપને આપું છું. સામે ઘર વેચનાર પેલો માણસ પણ એટલો જ સજ્જન હોય છે. એ કહે છે, નામદાર સાહેબ, મેં ઘર હવે તમને વેચી દીધું છે. એમાંથી જે કંઈ નીકળે એ હવે તમારું છે. એ હવે મારે લેવાય નહીં. મેં તો તમને ઘર આપી દીધું છે, માટે આ ધન હવે મારે પણ લેવાય નહીં. એમાંથી જે કંઈ નીકળે, સારું નરસું, એ બધું હવે તમારું છે. વળી આ પણ મારા બાપ દાદાનું ધન છે કે નહીં એ મને ક્યાં ખબર છે. અમે જેની પાસેથી ઘર લીધું હોય ભૂતકાળની અંદર, એનું પણ આ ધન હોઈ શકે. માટે જે મારું નથી એ હું કેવી રીતે લઈ શકું? ઘર આપનાર પણ ધન લેવાની ના પાડે છે. જેણે ઘર લીધું છે એ પણ ધન લેવાની ના પાડે છે. બંને માણસ સજ્જન છે. બંને એમ વિચારે છે કે અણહકનું અને વગર મહેનતનું અમારે લેવું નથી. જો વગર મહેનતનું અમે લઈએ તો અમને ચોરીનો દોષ લાગે. અમારે તો જે અમારી મહેનતનું ધન છે એ જ અમને ખપે. બેગનો બંને જણ અસ્વીકાર કરે છે. અને આપણા ત્યાં એવો નિયમ છે કે જે ધનનું કોઈ ન થાય એ ધન પછી રાજાના ત્યાં જાય અને એ ધન પછી રાજાના ત્યાં મોકલવામાં આવ્યું. લોક કલ્યાણના કાર્યોની અંદર રાજાએ ધનને મૂકી દીધું, પણ આ બે સજ્જન માણસોએ ધનનો અસ્વીકાર કર્યો. ચોરીના પાપથી અમારે બચવું છે. બીજું દ્રષ્ટાંત આપણા શાસ્ત્રમાં આવે છે રોહિણીયા ચોરનું. ત્રીજું દ્રષ્ટાંત છે ભગવાન મહાવીર સ્વામીની માતા દેવાનંદાનું. ચોરીના ફળ. ચોરીના ફળ કડવા હોય છે. ચોરીના ફળ કટુ હોય છે. એ પણ આ વાંચણીની અંદર આપણે સમજીશું. રોહિણીયા ચોરનું દ્રષ્ટાંત. ભગવાન મહાવીર સ્વામીના સમયમાં શ્રેણિક રાજાની રાજગૃહી નગરીની અંદર જ રોહિણીયા નામનો ચોર હોય છે. અને એ ચોર પોતે ચોરી કરવામાં બહુ એક્સપર્ટ. ચોરી કરવામાં એટલો બધો નિષ્ણાત કે અભયકુમાર જેવા બુદ્ધિશાળી પણ એને પકડી ન શકે. એટલો બધો એ ચોરીમાં એક્સપર્ટ હોય છે. પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ હોય છે કે ચોર કેમ પકડાતો નથી. આજે અહીંયા ચોરી થાય, કાલે ત્યાં ચોરી થાય. એવો એ પોતે ચોરીના કાર્યની અંદર ખૂબ એક્સપર્ટ હોય છે. અભયકુમાર શ્રેણિક રાજા એને પકડવા માટે ઘણા ઘણા પ્લાન કરે છે.
પરંતુ આ રોહિણીનો ચોર પકડાતો નથી. એને એના પિતા પણ કહીને ગયા હોય છે કે આ આપણને વારસામાં મળેલો ધર્મ છે, આ ધંધો આપણને વારસામાં મળ્યો છે, એટલે કોઈ દિવસ તું આ ચોરીનું કાર્ય છોડતો નહીં. રોહિણી આ ચોરના પિતા પણ ચોરનો જ વ્યવસાય કરતા, એના પિતા પણ ચોરનો જ વ્યવસાય કરતા. એમને વારસાગત ચોરીનો ધંધો હોય છે. એટલે રોહિણીઓ પોતે પણ મક્કમ હોય છે કે આ ચોરીનો ધંધો મારે છોડવાનો નથી. પણ એક વાર એવું બને છે કે ભગવાન મહાવીર સ્વામીના 4 જ વાક્ય એ પોતે સાંભળે છે. ભગવાનનું સમોસરણ હોય છે. એને પગમાં કાંટો વાગ્યો અને કાંટો વાગેલો હોય છે. એ કાંટો કાઢવા જાય છે અને એ કાંટો કાઢતા કાઢતા ભગવાન મહાવીર સ્વામીના 4 વાક્યો, 4 જ સેન્ટેન્સ એને સાંભળવા મળ્યા અને એના જીવનનું પરિવર્તન થઈ ગયું. પછી એના જીવનમાં મુશ્કેલી આવે છે. એ મુશ્કેલીમાંથી એ આ 4 વાક્યોના કારણે બહાર નીકળે છે. ત્યારે એને એમ થાય છે કે જો આ મહાપુરુષના મેં 4 વાક્ય ન સાંભળ્યા હોત તો આજે આ મુશ્કેલી મારી જાત નહીં. એને મારણાંતિક ઉપસર્ગ આવ્યો હોય છે, એને મોટી સજા થવાની હોય છે, એમાંથી એ બચી જાય છે અને ગોડનો આભાર માને છે, ભગવાનનો આભાર માને છે કે ખરેખર હું જો બચ્યો હોઉં તો ભગવાન મહાવીર સ્વામીના 4 વાક્યોથી બચ્યો છું. અને એ પોતે ભગવાન મહાવીર સ્વામી પાસે આવે છે. એટલું જ નહીં, ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લે છે. ભગવાન મહાવીર સ્વામી પણ એક ચોરને પણ દીક્ષા આપે છે અને પછી તપ જપ કરીને રોહિણીઓ પોતે સ્વર્ગમાં જાય છે. જુઓ, રોહિણીયાએ ચોરીનું કાર્ય છોડી દીધું. આ દ્રષ્ટાંતમાં આપણે એ જોયું, શાસ્ત્રીય દ્રષ્ટાંત. રોહિણીયા જેવા ચોરીનું કાર્ય તો છોડી દીધું, ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા પણ લીધી, ભગવાને દીક્ષા પણ આપી અને આત્મકલ્યાણના માર્ગે એ પોતે આગળ વધી જાય છે. માણસ જ્યારે જો એને છોડવું હોય તો એ પોતે ચોક્કસ છોડી શકે છે, એવું આ દ્રષ્ટાંત આપણને કહે છે. દેવાનંદાજીનું દ્રષ્ટાંત. ભગવાન મહાવીર સ્વામીની માતા, પ્રથમ માતા દેવાનંદા અને બીજા માતા છે એમના ત્રિશલા માતા. દેવાનંદા માતાની કુક્ષીની અંદર ભગવાન મહાવીર સ્વામી 82 રાત્રિ રહ્યા. ત્યાંથી હિરણ્યગમિષી દેવે ગર્ભને ટ્રાન્સફર કર્યો અને દેવાનંદા માતાની કુક્ષીમાંથી લઈને ભગવાન મહાવીર સ્વામીના ગર્ભને ત્રિશલા માતાના ગર્ભમાં મૂકવામાં આવ્યો. આ પણ અછેરું બન્યું. કોઈ દિવસ આવું બને નહીં. તીર્થંકર બ્રાહ્મણના ત્યાં જન્મે નહીં. તીર્થંકરનો ગર્ભ ટ્રાન્સફર થાય નહીં. પણ આવું બન્યું કેમ? કર્મનો સિદ્ધાંત, કર્મનો કાયદો. ન બનવાનું પણ બને. કર્મ એનું ફળ 100% આપે જ. એવું આ બધા દ્રષ્ટાંતોમાંથી આપણને શીખવા મળે છે. કેમ આવું બન્યું? તો કે દેવાનંદાજીએ પૂર્વ ભવની અંદર ચોરી કરી હોય છે.
દેવાનંદા પોતે જેઠાણી હોય છે અને ત્રિશલા માતા એ પોતે દેરાણી હોય છે. દેરાણીના દાગીનાનો ડાબલો જેઠાણીએ લઈ લીધો. દેરાણીના દાગીના રત્નનો ડબ્બો જેઠાણીએ થોડી જબરાઈ કરીને ગુમ કરી દીધો, સંતાડી દીધો, મળતો નથી એમ કર્યું. ત્રિશલા માતા પોતે ભોળા હોય છે, દેરાણી ભોળા હોય છે, દેરાણી ભૂલી જાય છે. પરંતુ આ જેઠાણી જે દેવાનંદા છે એમણે આવું ચોરીનું દુષ્કૃત્ય કર્યું. રત્નનો ડાબલો ચોરી લીધો, પ્રાયશ્ચિત કરવાનું રહી ગયું. ચોરી કરી એનું પ્રાયશ્ચિત કરવાનું રહી ગયું. ત્રિશલા દેરાણીને ખમાવાનું રહી ગયું. અને એવું બન્યું કે એ દુષ્કૃત્યનું ફળ એ આવ્યું કે એમના ગર્ભમાંથી તીર્થંકર જેવા રત્નના કરંડિયા સમાન, રત્નના ડાબલા સમાન તીર્થંકરનો ગર્ભ ચોરાઈ ગયો. ચોરીનું આ ફળ છે. જો દેવાનંદાજીએ ચોરી ન કરી હોત તો ગર્ભ ચોરાત નહીં. ચોરી કરી હોય છે એટલે એમનો ગર્ભ ચોરાઈ ગયો. આવું કેમ બન્યું? રીઝન શું? તો એક જ રીઝન બતાવે છે કે દેવાનંદા પોતે જ્યારે જેઠાણી હોય છે ત્યારે દેરાણીનો દાગીનાનો ડાબલો ચોરી લીધો. કોઈક ભૂલ. આપણાથી તો આવી થતી નથી ને. કદાચ ભૂતકાળમાં થઈ હોય, કોઈની વસ્તુ રાખી લીધી હોય, આપી ન હોય, આપણી પાસે આપેલી હોય અને આપણે ફરી ગયા હોઈએ. જો આવી કોઈક પ્રવૃત્તિ આપણાથી થતી હોય તો એ પ્રવૃત્તિને હવે આપણે છોડી દેવી જોઈએ. ભૂતકાળમાં કોઈ આપણાથી આવી પ્રવૃત્તિ થઈ હોય તો એનું પ્રાયશ્ચિત કરી લેવું જોઈએ. દેવાનંદાજીનું દ્રષ્ટાંત. આપણા ત્યાં ચોરીના શું ફળ બતાવ્યા? 3 દ્રષ્ટાંત આપણે જોયા. એક બે સજ્જનનું દ્રષ્ટાંત, પહેલું દ્રષ્ટાંત. બીજું દ્રષ્ટાંત રોહિણીયા ચોરનું દ્રષ્ટાંત. અને ત્રીજું દ્રષ્ટાંત છે આપણે દેવાનંદાજીનું જોયું. ચોરીના શું કટુ ફળ મળે છે? તો કે ચોરીના 3 કડવા ફળ મળે છે. પહેલું ફળ તો બીજા ભાવની અંદર આપણને હાથ મળતા નથી. હાથ એટલે હેન્ડ. બીજા ભાવની અંદર આપણને હાથ નથી મળતા. આ છે પહેલું ફળ, ચોરીનું પહેલું ફળ. ચોરીનું બીજું ફળ છે ગરીબી મળે છે. ચોરીનું બીજું ફળ ગરીબી મળે છે. અને ચોરીનું ત્રીજું ફળ તરત સજા થાય છે. ચોરીનું ત્રીજું ફળ તરત સજા થાય છે. ચોરીના 3 ફળ છે. ચોરીનું પહેલું ફળ હાથ નથી મળતા. જે હાથે આપણે ચોરી કરીએ છીએ એ હાથ જ આપણને નથી મળતા. જુઓ, આટલા બધા તિર્યંચો છે, એમને હાથ નથી. ચોરી અને જૂઠ એ બે વસ્તુ એમાં કારણરૂપ છે. ગાય, ભેંસ, હરણ, તમે આટલા બધા એનિમલ જુઓ, આખી તિર્યંચ જાતિ, એમની પાસે હાથ નથી. કારણ કે હાથથી ચોરી કરી હોય છે એટલે એમને હાથ મળતા નથી. બીજું ગરીબ, બીજું ફળ છે ગરીબ બને છે. ચોરી કરનાર પોતે જો ગરીબ હશે, એ નિર્ધન હશે,
કારણ કે અનીતિથી ધન મેળવ્યું હોય અથવા લીધું હોય એ પોતે બહુ ટકતું નથી, મહેનતનું હોય એ જ ટકે છે. એ માણસો પછી ભલે એમની પાસે અનીતિથી ચોરીથી ધન ઘણું બધું આવે પણ ટકશે નહીં, પાછું એ બધું ચાલ્યું જાય છે. એટલે એ માણસો ગરીબના ગરીબ જ રહે છે. આ છે ચોરીનું બીજું ફળ. અને ચોરીનું ત્રીજું ફળ છે તરત સજા મળે છે. જુઓ, તરત સજા પણ મળે. એવું પણ બને કોઈ માણસ ચોરી કરતા પકડાઈ જાય, ખિસ્સું કાપતા જો પકડાઈ જાય તો પબ્લિક તરત જ ત્યાં એને મારકૂટ કરશે. પબ્લિક ત્યાં એના ઉપર દયા નહીં થાય, એને બેસુમાર મારે છે. ઘણીવાર એને ભાન જતું રહે એવી રીતે મારે છે. ચોરીનું તરત ફળ મળે છે. ખૂબ મારશે, કોઈ દયા નહીં થાય. મારશે એટલું જ નહીં, પોલીસને બોલાવીને એને સોંપી દે છે. આ છે ચોરીનું ફળ. માણસે આ દુષ્કૃત્યથી દૂર રહેવાની જરૂર છે. ભલે માંગી લેવું સારું છે, માંગીને જીવન ચલાવવું સારું છે, પરંતુ હું ચોરી કરીને, થોડુંક આઘું પાછું કરીને હું વધારે પૈસા મેળવી લઉં, એ ભાવના એની ખોટી છે. કારણ કે ચોરી કરતા જ્યારે માણસ પકડાઈ જાય છે ત્યારે પછી એને મોટી સજા પણ થતી હોય છે. ચોરીના આ 3 ફળ છે. ચોરીના આપણે ત્યાં 5 અતિચાર બતાવ્યા. તીના હડે તક્કર પહોગે વિરુદ્ધ રજાઈ કમે, કુડ તોલે કુડ માણે અને તપડી વગ વ્યવહારે. તીના હડે ચોરીલી વસ્તુ ખરીદવી એ પણ ચોરી છે. કોઈ ચોરેલી વસ્તુ આપણે ઓછા ભાવમાં ખરીદીએ એ પણ ચોરી છે. તક્કર પહોગે ચોરને મદદ કરવી, ચોરને હેલ્પ કરવી એ પણ ચોરી છે. તેના હડે તક્કર પહોગે વિરુદ્ધ રજાઈ કમી, રાજ્ય વિરુદ્ધ કામ કરવું, દાણ ચોરી કરવી, સ્મગલિંગ કરવું. વિરુદ્ધ રજાઈ કમી, કુડ તોલે કુડ માણે, ખોટા તોલ માપ રાખવા, વજન માપ ખોટા રાખવા, ખોટા તોલ માપ રાખવા, કુડ તોલે કુડ માણે. વિરુદ્ધ રજાઈ કમે, રાજ્ય વિરુદ્ધ કામ કરવું, જેમ કે કરની વિરુદ્ધ રજાઈ કમે, કર ચોરી કરવી, સેલ ટેક્સની ચોરી, ટેક્સની ચોરી, વગર ટિકિટે મુસાફરી કરવી, આ બધું છે રાજ્ય વિરુદ્ધનું કાર્ય. ચોરીના 5 અતિચાર પણ આપણા ત્યાં બતાવ્યા છે. તેના હડે તક્કર પહોગે વિરુદ્ધ રજાઈ કમે, કુડ તોલે કુડ માણે અને તપડી રૂવગ વ્યવહારે. તપડી રૂવગ વ્યવહારે એટલે કોઈ પણ વિરોધી કામ કરવા, રાજ્ય વિરુદ્ધ, દેશ વિરુદ્ધ, સમાજ વિરુદ્ધ કોઈ કાર્ય કરવા તત્પ્રતિરૂપક, એને પણ આપણા ત્યાં ચોરી બતાવવામાં આવી છે. આ ચોરીને જેટલી ઓછી થશે અથવા તો નાબૂદ થશે અને પરસ્પરસ માણસમાં વિશ્વાસ પેદા થશે તો જ એક સરસ વિશ્વનું નિર્માણ થશે. જુઓ, રામ રાજ્ય. રામ રાજ્યની આપણે વાર્તા કરીએ તો કે રામ રાજ્ય એવું હતું કે ત્યારે દરેક જણ પોતાના ઘરના દરવાજા ખુલ્લા રાખતું. કોઈને લોક મારવાની જરૂર ન પડતી, કારણ કે કોઈ કોઈનું કોઈ વસ્તુ લે નહીં, પછી લોકની જરૂર જ ક્યાં હોય. રામ રાજ્યમાં એવું હતું કે દરેકે પોતાની વસ્તુ જ્યાં મૂકી હોય એને કોઈ ટચ પણ ન કરે. કોઈને પોતાના દરવાજા
વાંખવાની જરૂર ન પડે, દરવાજાને લોક ન હોય, રામ રાજ્ય. આવી રીતે સરસ એક વિશ્વાસને પેદા કરવા માટે માણસે ચોરીના દુષ્કૃત્યને છોડવા જેવું છે. અચૌર્ય વ્રત, ફૂલાઓ અદિનના દાણાઓ વેરમણમ, શ્રાવકનું ત્રીજું વ્રત. માણસ પોતે આવી ચોરીને જાણે અને પોતે ચોરીને છોડે. આપણે જાણતા અજાણતા ઘણીવાર ચોરીને સપોર્ટ કરીએ છીએ. કોઈકને લાંચ આપવી એ પણ ચોરી છે, કોઈકને પૈસા ખવડાવવા એ પણ બધી ચોરી છે. આ બધી વસ્તુઓને ડામવા માટે નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવાની જરૂર છે. આજની આપણી વાંચણીનો વિષય હતો ચોરીને જાણીએ અને છોડીએ. કદાચ ભલે આપણે મોટી લૂંટફાટની ચોરી નથી કરતા, પરંતુ અજાણતા જે આવી નાની નાની ચોરીઓ થઈ જાય છે એને પણ આપણે બાદ કરીએ, એને પણ આપણે ન કરીએ અને આ મોટા દુષ્કૃત્યથી આપણે આપણા આત્માને બચાવીએ. ચોરીનું પાપ જો નહીં લાગે તો કર્મબંધ પણ નહીં થાય, જીવનમાં અશાંતિ પણ નહીં આવે, જીવનમાં પુણ્ય બંધાશે અને આત્મા પોતે પુણ્યના માર્ગે, મોક્ષના માર્ગે આગળ જશે. અજાણતા પણ લાગતા આવા દોષોને આપણે ટાળવાના છે. આજની આપણી વાંચણીનો વિષય હતો ચોરીને જાણીએ અને છોડીએ. પ્રશ્નોત્તરી. ચોરીના 5 પ્રકાર કયા કયા? ચોરીના 5 પ્રકાર કયા કયા? ચોરીના 5 પ્રકાર કયા કયા? કલ્પનાબેન, કલ્પનાબેન, પ્રદીપભાઈ મહેતા. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ચોરીના 5 પ્રકાર છે. પેલું પ્રત્યક્ષ ચોરી, બીજું ધંધા સંબંધી ચોરી, ત્રીજું જ્ઞાન સંબંધી ચોરી, ચોથું કામ સંબંધિત ચોરી અને પાંચમું અન્ય પ્રકારે ચોરી. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. ચોરીમાં કયા 3 દૃષ્ટાંત આપણે જોયા? ચોરીમાં કયા 3 દૃષ્ટાંત આપણે જોયા? પ્રદીપભાઈ મહેતા. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. પેલું દ્રષ્ટાંત આપણે 2 સજ્જનનું જોયું, બીજું દ્રષ્ટાંત રોહિણીયા ચોરનું, અને ત્રીજું દ્રષ્ટાંત દેવાનંદાની કુક્ષીમાંથી ભગવાનનો ગર્ભ ચોરી થઈ. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. હવે આગળ છેલ્લો પ્રશ્ન. કયા 3 કટુ ફળ મળે છે? ચોરી કરનારને કયા 3 કટુ ફળ મળે છે? ચોરી કરનારને કયા 3 કડવા ફળ મળે છે? પ્રદીપભાઈ મહેતા. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. પેલું કટુ ફળ એ છે કે બીજા ભાવમાં હાથ મળતા નથી. તિર્યંશનો ભાવ મળે વધારે પડતો કે જેના હાથ ન હોય એમ. બહુ સરસ. વગર હાથે ખાવું પડે એમ. રાઈટ. બીજો ભાવમાં બીજા કટુ ફળમાં ગરીબી મળે છે. બરાબર. અને ત્રીજો કટુ ફળમાં તાત્કાલિક તરત જ સજા થાય એને. બહુ સરસ, બહુ સરસ. આવી રીતે કુલ 3 ફળ મળે છે. હાજી. એને ચોરીના 3 ફળ મળે છે. ઓકે. જય જીનેન્દ્ર. જય મહાવીર.